નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસામાં જમીન માફિયાઓએ ગરીબ પરિવારની જમીન પચાવી પાડવા મચાવી ધાંધલ ધમાલ. દલિત મહિલાના મકાન ઉપર હુમલો કરનાર 9 ઈસમો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. પાલનપુરમાં મોદી સમાજે દીકરી જન્મને પ્રોત્સાહન આપવા યુવાનોનો નવતર અભિગમ. દીકરીના જન્મની વધામણી ગીતાના વધામણાથી કરવાનો સુંદર પ્રયાસ. પાલનપુરમાં ટ્રિપલ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી. આબુ હાઈવે ઉપર 2 કાર અને ટ્રક ટકરાયા. પાલનપુર સહિત જિલ્લાભરમાં રમઝાન ઈદની કરાઈ ભવ્ય ઉજવણી. મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિ અમન માટે કરાઈ દુઆ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જમીન પચાવી પાડવાના ઈરાદે ગરીબ પરિવારના ઘરમાં ઘૂસી જઈ ધમાલ મચાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પીડિત જમીન માલિક ગરીબ દલિત મહિલાએ 9 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ સાર્થક બંગલોઝની પાસે રહેતા જયંતિભાઈ દેવાભાઈ ઠાકોરે દલિત યુવતી ખુશ્બુબેન સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને હાલમાં તેઓ મજૂરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને વારસામાં મળેલી જમીન પર ઝૂંપડું બાંધીને રહે છે, પરંતુ આ ઝૂંપડાની બાજુમાં આવેલ મોટા આલિશાન બંગલાઓના માલિક ધીરજભાઈ ભીમાણે તેમની જમીન પચાવી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ જયંતિભાઈએ તેમની જમીન વેચવાની સ્પષ્ટ ના પાડી દેતા હવે આ જમીન માફિયાઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા છે. જયંતિભાઈ ઠાકોરે જમીન આપવાની ના પાડતા આ ધીરજ ભીમાણી સહિત 8 શખ્સોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો અને જયંતિભાઈ ઠાકોરની પત્ની સાથે હાથાપાઈ કરી અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટોળાના હુમલા બાદ ડરી ગયેલો આ પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ખુશ્બુબેનની ફરિયાદના આધારે પોલીસે 8 લોકો સામે એટ્રોસિટી મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અષાઢી બીજના પાવન પર્વે પ્રાંતિજ સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું હતું, જેને લઈ લોકોમાં ચોમાસું સારું જવાની આશા બંધાઈ છે. ઉનાળાના ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે પ્રાંતિજમાં અષાઢી બીજના પાવન પર્વે વરસાદી ઝાપટા સાથે મેઘરાજાની પધરામણી થતા ચોમેર પાણીની રેલમછેલ થઈ હતી. જોકે જૂની લોકવાયકા પ્રમાણે જો અષાઢી બીજના વરસાદનું આગમન થાય તો ચોમાસાનું વરસાદી વર્ષ સારું જાય. આમ ઉનાળાના અંતે અને ચોમાસાના પ્રારંભે જ પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં મેઘ પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો હતો. અષાઢી બીજના પાવન પર્વે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન જગન્નાથની 29મી ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. જગન્નાથજીની વાર્ષિક ગાસ્તે નીકળેલી નગરચર્યામાં ધારાસભ્ય મંગુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુમનલતા વર્મા, વીએસપીના કિરણ શાહ, બિલીમોરા પ્રખંડ કિરણ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, મહામંત્રી રમેશ રાણા, ડોક્ટર બિપિન પટેલ સહિત આગેવાનો અને ધર્મપ્રેમી જનતા રથયાત્રામાં જોડાઈ હતી. પૂજા અર્ચના સાથે પ્રારંભ થયેલી રથયાત્રાનું શહેરમાં ઠેર ઠેર વાસ્તે ગાસ્તે હિન્દુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના વરઘોડામાં મહિલા મંડળો ભજન કીર્તન સાથે જોડાયા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પીઆઈ જીકે ભરવાડ તેમજ પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોદી સમાજના યુવાનો દ્વારા દીકરી જન્મની વધામણી સાથે દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના આશયથી ગીતાના વધામણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સમાજમાં દીકરીઓની ભારે અછત છે. સરકાર દ્વારા પણ દીકરી જન્મને પ્રોત્સાહન આપવા દીકરીના વધામણા તથા દીકરી બચાવો દીકરી વધાવો જેવી કેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના દ્વારા સમાજને દીકરી જન્મ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યો છે. પાલનપુર શહેરમાં મોદી સમાજના 5 યુવાનોએ પણ સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન મળે તે હેતુથી ગીતાના વધામણા નામે યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં દીકરીના નામનું 1000 રૂપિયા ભરી બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે. સાથે સાથે દીકરીના માતા પિતાને ભગવદ્ ગીતાની ચોપડી, પર્યાવરણની જાળવણી માટે એક છોડ પેડાનું પેકેટ તથા બાળકી માટે કીટ આપવામાં આવે છે.
આ અભિયાન દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમાજના 5 યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે. ગત રોજ પાલનપુરમાં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં 2 દીકરીઓ તથા તેના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મોદી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગીતાના વધામણા એક અનોખા અભિયાનને વધાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બહેનોએ પણ આ અનોખા વિચારની સરાહના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ સ્ત્રી પ્રત્યે સન્માન વધે તે ભાવના જાગૃત થાય તેવી વાત કરી આ સરાહનીય પગલાંને વધાવી લીધું હતું. પાલનપુરમાં મોદી સમાજના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાન ભવિષ્યમાં લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે અને બીજા સમાજના લોકો પણ દીકરી જન્મને વધાવશે. પાલનપુર મોદી સમાજ, બનાસકાંઠા મોદી સમાજ, સમગ્ર સમાજમાં દીકરી એ કુલનો દીવો ગણાય છે. દીવો એટલા માટે ગણીએ છીએ કે એક કુલ નહીં પણ 2 કુલને તારતી હોય છે. એટલા માટે થઈ અને શાસ્ત્રમાં પણ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમણતે દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓ વાસ કરે. આ આપણા શાસ્ત્રનું એક વેદોક્ત વાક્ય છે. આ અનુસાર આ યુવાનોએ પ્રેરણા લઈ અને આ જે કામ આરંભ્યું છે આરંભેલા કામને હું ખરા હૃદયથી ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ કાર્યની અંદર જ્યારે પણ એમને સાથ સહયોગ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે છીએ અને એમની ઈચ્છા છે કે સમગ્ર ગુજરાતના મોદી સમાજના બધા જ લોકો બેટી બચાવો અભિયાન અંતર્ગત જોડાય તો એમની નેમ સત્વરે પૂરી થાય અને જ્યાં પણ અડચણ આવે ત્યાં બધા જ લોકો એમને સહયોગ કરશે એવી અપેક્ષા આશા રાખું. પાલનપુર હનુમાન ટેકરી ઉપર આજે બપોરના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુર હનુમાન ટેકરી નજીક આવેલ સ્વસ્તિક હાઈસ્કૂલ સામે આજે પસાર થઈ રહેલી એક કારનું ટાયર નીકળી જતા આ કારની પાછળ આવતી બીજી કાર અને ટ્રક ટકરાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં વાહનોની સ્પીડ મર્યાદિત હોવાના કારણે જાનહાનિ ટળી હતી, જ્યારે વાહનોને ઓછા વધુ નુકસાન થયું હતું, જેને લઈ લોકોએ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રવિવારના રોજ ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ સમાજ દ્વારા આજે સોમવારના દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજે રમઝાન ઈદ હોય પાલનપુર સહિત જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી અને શાંતિ અમન માટે દુઆઓ કરવામાં આવી હતી. બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં રમઝાન ઈદ પર્વને લઈ ઈદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે ચોમાસું સારું જાય અને દેશ દુનિયામાં શાંતિ અમન તેમજ ભાઈચારો જળવાઈ રહે તે માટે બંદગી કરવામાં આવી હતી. ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અને બંદગી બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી. આજના ઈદ પર્વે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ખીર ખુરમાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જ્યાં આગેવાનો, મિત્રો અને શુભેચ્છકોએ ખીરથી મોં મીઠા કરીને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા. આમ આ રમઝાન ઈદને લઈ પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિત જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઈદ પર્વની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ખુદાની બંદગીના પવિત્ર રમઝાન માસમાં રોજા રાખીને રવિવારે આકાશમાં ઉગેલા ચાંદના દીદાર કરીને આજે ઈદ પર્વ મનાવ્યું હતું, જેમાં બનાસકાંઠાના તાલુકા મથક દાંતા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને દેશ દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાને બંદગી કરી હતી. આજના ઈદ પર્વે મુસ્લિમ બિરાદરોએ ખુદાની બંદગી સાથે એકબીજાને ગળે ભેટી ઈદ મુબારક પાઠવ્યા હતા. ખુદાની બંદગીના પવિત્ર ઈદ પર્વને લઈ દાંતા સહિત જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પરંપરાગત રીતે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાની ઈદગાહ મસ્જિદ ખાતે મોહમ્મદ અલી બાવાની આગેવાની હેઠળ તેમજ મક્કા મસ્જિદ, મદીના મસ્જિદ તથા રિસાલા મસ્જિદ ખાતે ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે મોહમ્મદ અલી બાવાએ જણાવ્યું હતું કે આસપાસના હકોની જાળવણી સાથે હમદર્દી, એકતા, મોહબ્બત અને સમરસતાના ગુણો અપનાવી સગા સંબંધી, પાડોશી, ગરીબ ગુરબા તેમજ યતીમો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક તેમના હકોની અદાયત્રી સાથે કરાયેલી ઉજવણી જ સાચા અર્થમાં અલ્લાહને પસંદ છે. ડીસામાં ઈદની નમાઝ બાદ અગ્રણીઓએ ઉપસ્થિત રહી મુબારકબાદી પાઠવી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.